બધા બોરખાડ પડી ગયા. આવી જાઓ ભાઈ. અયોધ્યાની અંદર સાથે સાથે દર્શન કર્યા. જો અયોધ્યામાં સાથે આને સંયોગ કેવો કહેવાય કહું છું. અમે અયોધ્યામાં જોડે હતા રામ મંદિરના પ્રતિષ્ઠાના સમયે ને અત્યારે પ્રયાગરાજમાં બી જોડે છીએ. જય શ્રી રામ. અયોધ્યા 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠામાં બંને ભાઈઓએ સાથે દર્શન કર્યા હતા રામ મંદિરમાં, રામલલાના. અને આજે પ્રયાગરાજમાં પણ બંને સાથે છીએ. અલા કઈ પૂર્વ જન્મનો કઈક હશે એમ લેણું લાગે. હશે એકદમ, કે ગયા જન્મનું કઈક અનુબંધ હશે. બીજું કેવું લાગે છે માહોલ? બસ એકદમ અલૌકિક કે ભગવાન સાક્ષાત ન ભૂતો ન ભવિષ્યથી ભગવાન સાક્ષાત અહીંયા આવ્યા છે અને આ બધાના રૂપમાં ભગવાન દેખાઈ રહ્યા છે. અયોધ્યાના સમયે બી આ જ મહિનો હતો, ઠંડી હતી, બહુ ઠંડી હતી. આ ઠંડી અને અત્યારે ફરી ઠંડીનો મોસમ છે. ઠંડીનો મોસમ છે, પણ અહીંયા એટલો હર્ષ અને ઉલ્લાસ છે કે અહીંયા ઠંડીનો કોઈ અનુભવ થતો નથી. એટલું આનંદ અને ભગવાનની ભક્તિમાં જ આખો દિવસ ક્યાં જતો રહે છે. લગભગ 5-10 કિલોમીટર ચાલીએ છીએ પણ સહેજ પણ થાક જેવું લાગતું નથી. ગંગાજીમાં એક ડૂબકી મારી એટલે બધો થાક ગંગાજી હરણ કરી લે છે. એ બીજો અનુભવ મારો એવો છે કે સુવાનું મન નથી થતું, આખી રાત ઊંઘ નહીં આવતી. આપણે લાગે છે કે ચાલતા જ રહીએ, કોઈક બીજા સાધુ સંત મળી જશે, આશીર્વાદ લઈ લઈએ. તમારું શું માનવું છે? હા, સાચી વાત છે આપની. હું પણ ત્યાં અયોધ્યામાં સાક્ષી હતો 22 જાન્યુઆરી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ત્યારે. અહીંયા પણ મારું સદભાગ્ય સાંભળ્યું છે અને અમારી આ ટીમ અમારી સાથે છે. ધીરુભાઈ કપોરિયા છે, ગુજરાતના ક્ષેત્રના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ છે. હું સૌરાષ્ટ્ર પ્રાંત એટલે દ્વારકામાં રહું છું અને ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ છું. આ ભાઈ અમારા નિપુણભાઈ ભટ્ટ એ ઉત્તર ગુજરાતના છે અને આ એમની સાથે છે. સહમાં છે પ્રદીપભાઈ ખરાડી અને બીજા બજરંગીઓ પણ અમારી સાથે આવેલા છે ભાઈઓ. મારું નામ વિવેક ભટ્ટ છે, હું ચેનલ હેડ છું ગુજરાત ફર્સ્ટનો. ધીરુભાઈ, તમારો કેવું આ માહોલ લાગે? અમે છેલ્લા 22 દિવસથી આ મેળામાં છીએ. રોજે અમે 15 કિલોમીટર ચાલીને સંતોને મળવા જતા. આખો મેળો અમે ચાલતા ફેર્યા. રોજનું 15-20 કિલોમીટર ચાલતા હતા અને સંતોને મળવા છે. ગુજરાતના જેટલા સંતો વધારે છે બધાને કાર્યક્રમને આમંત્રણ આપવા માટે સાધુ સંતો આ બધાને મળ્યા છીએ અમે. શેરનાથ બાપુને મળ્યા કે નહીં? બાપુ મળ્યા ને, શેરનાથ બાપુ મળ્યા, મુક્તાનંદ બાપુને મળ્યા કે નહીં? મુક્તાનંદ બાપુને મળ્યા રૂબરૂ. કણીરામ બાપુ દુધરેજના મળ્યા. દુધરેજના ગુજરાતના બધા નામી સંતોને મળી લીધું. જેટલા ગુજરાતના ટેન્ટો લાગે બધા સંતોને મળવાનું થઈ અહીંયા 4 ગયું. દિવસનું સંત સંમેલન હતું. એની અંદર બધાય લગભગ સંતોને ઇન્વિટેશન આપવા ગયા હતા અમે. આવ્યા હતા કાર્યક્રમમાં. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતના. સાહેબ દેશને કે બધા એક રહો, નેક રહો અને સમાજની અંદર સનાતન સંસ્કૃતિને આખા વિશ્વમાં ફેલાઈ દો. બટેંગે તો કટેંગે, બટેંગે તો કટેંગે. એક રહો. हाँ सही बात है, बटेंगे तो कटेंगे. યોગી આદિત્યનાથજી પણ આજે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક હતી એમાં ઉપસ્થિત હતા અને એને પણ બહુ સારો એવો ટૂંકમાં ભાષણ આપેલું છે. હિન્દુએ એક થવાની જરૂર છે. જે કહેવાય ને કટેંગે તો બટેંગે તો કટેંગે, એ સૂત્રને આપણે સાર્થક કરવું જોઈએ. હિન્દુ યુનાઇટેડ થઈ જવું જોઈએ. સનાતન ધર્મ કી સાધ્વી સંમેલન થયું. પહેલી વાર અખિલ ભારતીય સાધુ શક્તિ પરિષદના સંમેલનમાં લગભગ 800 સાધુજી પધાર્યા. આખા ભારતના 800 સાધુજી પધાર્યા. ગુજરાતના પણ 9 સાધુઓ આ કાર્યક્રમમાં પધાર્યા છે અને સાધુજીએ નિર્ણય કર્યો છે કે મહાકાળીનું રૂપ ધારણ કરીને પ્રત્યેક સાધુ શક્તિનો આશ્રમ જે છે સાધુજીનો, ત્યાં 25, 50, 100 બાળકોને ભણાવે ત્યાં દીકરીઓને અને સંસ્કાર આપવાનું કામ કરે છે. દીકરીઓ લવ જિહાદમાં ફસાય નહીં. ગઈ. જય શ્રી રામ. भारत ओम जय हिंद। भारतीय संस्कृति योग, आध्यात्म, संस्कृत, संस्कार, प्राणायाम, ध्यान, जप, तप, साधना का केंद्र है। और जो ये महाकुंभ चल रहा है, इस महाकुंभ से ये हमारे देश में ही नहीं है अपितु 200 देशों में ये न्यूज़ जा रहा है कि आज भी हिंदू एक इकट्ठा है और संगठित है और संपूर्ण विश्व को ये सूचना दे रहा है आने वाले कल में पूरा विश्व सनातन को अपनाएगा। वो चाहे योग के माध्यम से, चाहे आयुर्वेद के माध्यम से, चाहे संस्कृत के माध्यम से, चाहे वैदिक गुरुकुल के माध्यम से, क्योंकि जो सनातन परंपरा है वो सदियों से चला आ रहा है, वही शाश्वत है, वो कभी मिटने वाला नहीं है। जय हिंद, जय भारत, वंदे मातरम। बहुत बहुत धन्यवाद। तो ये है मिनी भारत। प्रयागराज में इस वक्त आपको मिनी भारत के दर्शन होंगे। सभी राज्यों से, सभी केंद्र शासित राज्यों से और दूर दूर से हिंदू धर्म के सारे लोग यहाँ पे पधारे हैं और सभी के लोगों की एक ही मांग है कि सनातन संस्कृति आगे बढ़े, सनातन संस्कृति का संवर्धन हो, उसका संरक्षण हो और सभी एक रहें, देश को आगे बढ़ाएं। इस तरह की और वीडियो देखने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें। यदि आप हमारा वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक और फॉलो जरूर करें। हमारे अन्य सोशल मीडिया पेजेस से भी जुड़ें।